સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે એમસીસી એટલે કે ઓલ ઇન્ડિયા કોટામાં તમે એડમિશન લેવા માંગતા હોય, આઈસ કાઉન્સેલિંગમાં એડમિશન લેવા માંગતા હોય, ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સેલિંગમાં એડમિશન લેવા માંગતા હોય કે ડીમ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો કયા વિદ્યાર્થીઓને કયું ફોર્મ ભરવું જોઈએ અને તમે અલગ અલગ ફોર્મ ભરતા હોય તો તમારે ટોટલ કેટલી ફી ભરવાની થશે, કારણ કે અલગ અલગ રજિસ્ટ્રેશન માટે તમારે અલગ અલગ રૂપિયા છે તે તૈયાર રાખવા પડતા હોય છે. તો આમાં તમને રજિસ્ટ્રેશન ફી પણ હોય છે અને સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે રિફંડેબલ ડિપોઝિટ પણ હોય છે. તો એની પણ સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે એડમિશનથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધી સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા હોય છે. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો પહેલાં આપણે જોઈએ એમસીસી ઓલ ઇન્ડિયા કોટા. તમે જો મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં એડમિશન લેવા માંગતા હોય તો ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તમે ગુજરાતમાંથી પણ આનું રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. તમારે આમાં 15% ગુજરાતની સીટો છે એ પણ તમે ઓલ ઇન્ડિયા કોટાથી પસંદગી છે એ કરી શકો છો. એટલે કે જે પણ ગુજરાતની સરકારી કોલેજો આવેલી છે એની 15% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જશે. અને આ ઉપરાંત પણ જે બીજા અન્ય સ્ટેટ છે એની પણ 15% સીટો છે તે ઓલ ઇન્ડિયા કોટામાંથી તમે ચોઇસ ફિલિંગમાં એટલે કે કોલેજ પસંદગી કરી શકો છો. જે બીજું ગુજરાતમાં આવેલી રાજકોટમાં જે મેડિકલ કોલેજ છે એમ્સ છે એના માટેનું પણ તમારે 100% સીટો માટે તમારે એમસીસીમાં જ રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. અને આ ઉપરાંત પણ ઇન્ડિયામાં જેટલી પણ એમ્સ આવેલી છે એમાં તમે લોકો એડમિશન લેવા માંગતા હોય તો તમારે એમસીસી ઓલ ઇન્ડિયા કોટામાં જ રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. હવે એમસીસી ઓલ ઇન્ડિયા કોટાની રજિસ્ટ્રેશન ફીસની વાત કરીએ તો નોન રિફંડેબલ ફીમાં જનરલ ઈડબ્લ્યુ ઓબીસી જે વિદ્યાર્થીઓ છે એને 1000 રૂપિયા ભરવાના હોય છે જે તમારા નોન રિફંડેબલ છે. અને એસસી એસટી પીડબ્લ્યુડી કેન્ડિડેટને 500 રૂપિયા છે તે ભરવાના હોય છે. જ્યારે રિફંડેબલ ફીસની વાત કરીએ તો એ છે તમારે 10,000 રૂપિયા ભરવાના રહેશે. એટલે કે તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરશો તો 10,000 રૂપિયા છે તમને પરત મળી જતા હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય તો એને 10,000 રૂપિયા કઈ રીતે સેફ રાખવા એની સંપૂર્ણ માહિતી અમે આપતા હોય છે, કારણ કે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે નિયમો છે ખૂબ જ અઘરા થઈ જતા હોય છે. તો જો તમે અમારી સાથે જોડાઈ અને કોલેજ લિસ્ટ મેળવવા માંગતા હોય અથવા તો અન્ય સર્વિસ તમે મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર મળી જશે, એમાં તમે સંપર્ક છે કરી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ આઈસ કાઉન્સેલિંગની. તો આઈસ કાઉન્સેલિંગમાં જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાંથી રજિસ્ટ્રેશન છે કરી શકે છે. જેમાં ગુજરાતની જે કોલેજો આવેલી છે એને 15% સીટો છે એ પણ આઈસ કાઉન્સેલિંગમાં જશે. એટલે કે તમે આઈસ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરીને ગુજરાતની કોલેજો છે એની સીટો પણ પસંદ કરી શકો છો. અને આ ઉપરાંત જો તમે સેન્ટ્રલ યુનિવર્સિટી આઈટીઆર જામનગર જે ગુજરાતમાં આવેલી છે પરંતુ એની એડમિશન પ્રોસેસ આઈસ કાઉન્સેલિંગ દ્વારા જ થશે. જેમ કે આપણે રાજકોટમાં એમ્સ આવેલી છે પરંતુ એમસીસી દ્વારા જ એનું એડમિશન પ્રોસેસ થશે. એવી જ રીતે આઈટીઆર જામનગરમાં આવેલી છે પરંતુ સેન્ટ્રલ યુનિવર્સિટી છે તો ફરજિયાતપણે તમારે આઈસ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. હવે આપણે એની ફીસની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ફીસમાં જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી હશે એને 1000 રૂપિયા ભરવાના થશે આઈસ કાઉન્સેલિંગ માટે. એસસી એસટી પીડબ્લ્યુડી હશે એને 500 રૂપિયા ભરવાના થશે આઈસ કાઉન્સેલિંગ માટે. અને રિફંડેબલ ફીસની વાત કરીએ તો આઈસ કાઉન્સેલિંગમાં તમે રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે રિફંડેબલ ફીસ માટે 20,000 રૂપિયા છે તમારે ભરવાના થશે. તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરશો તો 20,000 રૂપિયા છે તમને પરત મળી જશે. ત્યાર પછી વાત કરીએ આપણે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગની. તો ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં તમે ફોર્મ ફિલિંગ કરતા હોય તો જેટલી પણ ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજો આવેલી છે એની 85% સીટો માટે તમે એડમિશન મેળવી શકો છો. મેં કાલે જ વિડીયો અપલોડ કર્યો હતો ગુજરાત રેન્કનો, એ પણ તમારે જોવો હોય તો જોઈ લેજો. એમાં પણ તમને ઘણી બધી માહિતી છે તે આપવામાં આવી છે. ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની જે 75% ગવર્મેન્ટ કોટાની સીટો છે એમાં તમે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરીને એડમિશન લઈ શકો છો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 10% મેનેજમેન્ટ કોટાની સીટોમાં પણ એડમિશન લઈ શકો છો. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 15%ની એનઆરઆઈ કોટાની સીટોમાં પણ તમે એડમિશન છે લઈ શકો છો. જે ઓલ્ડ જીએમઆરએસ મેડિકલ કોલેજો છે અને અદાણી ભુજ છે એમાં 85% ગવર્મેન્ટ કોટાની સીટ છે. અને ઓલ્ડ જીએમઆરએસ અને અદાણી ભુજમાં 15% એનઆરઆઈ કોટાની સીટો છે તે આવેલી છે. તો એનઆરઆઈ કોટાની સીટો છે એ ખાલી રહેતી હોય તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. એની આગળ અપડેટ છે એ તમને મળતી રહેશે. અને પર્સનલ અપડેટ માટે તમે પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેના માટે નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે નવી જીએમઆરએસ બનેલી છે, જે 5 નવી જીએમઆરએસ બનેલી છે એની 70% સીટો છે એ ગવર્મેન્ટ કોટામાં જશે, 15% ઓલ ઇન્ડિયા કોટામાં જશે અને 15% એનઆરઆઈ કોટામાં જશે. જે એનઆરઆઈ કોટાની સીટો ખાલી રહી તો એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ છે થઈ જતી હોય છે. હવે ગુજરાતની રજિસ્ટ્રેશન ફીસની વાત કરીએ તો 1000 રૂપિયા તમારે પિન પરચેસ માટે આપવાના રહેશે અને 10,000 રૂપિયા તમારે રિફંડેબલ ડિપોઝિટ તરીકે આપવાના રહેશે. પરંતુ 2024થી બંને માટે પ્રવેશ પ્રક્રિયા છે તે અલગ અલગ કરી નાખવામાં આવી છે. તો મેડિકલ અને ડેન્ટલ માટે તમે ફોર્મ ભરતા હોય, મતલબ ફક્ત તમારે મેડિકલ કે ડેન્ટલમાં જ તમારે કોલેજ પસંદગી કરવાની હોય તો તમારે 11,000 રૂપિયા ભરવાના થશે. અને જો તમે લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટે તમારે 11,000 રૂપિયા ભરવાના થશે. તમે એમબીબીએસની સાથે આયુર્વેદિક છે એમાં પણ ટ્રાય કરવા માંગતા હોય કે એમબીબીએસમાં ના મળે તો હું આયુર્વેદિકમાં ટ્રાય કરીશ અથવા તો મને આયુર્વેદિકમાં હું કોલેજ પસંદગી કરું તો તમારે 22,000 રૂપિયા છે એ ભરવાના થશે. આ 11 વર્ષથી એની પ્રોસેસ છે અલગ કરી નાખવામાં આવી છે. જે 10,000 રૂપિયા છે એ તમારે રિફંડેબલ રહેશે, એટલે કે તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરશો તો એ તમને પરત મળી જશે.
ત્યાર પછી આપણે વાત કરીએ ડીમ્ડ યુનિવર્સિટીની, તો ડીમ્ડ યુનિવર્સિટી છે એના માટેની મેડિકલ ડેન્ટલ માટેની MCC દ્વારા જ પ્રોસેસ કરવામાં આવે છે અને આઈસ કાઉન્સેલિંગ દ્વારા જ એની પ્રોસેસ છે કરવામાં આવે છે. એટલે કે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિક ચારે કોર્સ માટેનું MCC અને આઈસ કાઉન્સેલિંગ દ્વારા રજિસ્ટ્રેશન છે તે કરવામાં આવે છે. એની ફીસની વાત કરીએ તો ડીમ્ડ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગતો હોય તો એની ફીસ ખૂબ જ વધારે રહેશે. જેમ કે નોન રિફંડેબલ ફીસ આપણે આયુષ કાઉન્સેલિંગ માટે જોઈએ તો 5,000 રૂપિયા અને રિફંડેબલ ફીસ તમારી 50,000 રૂપિયા રહેશે. એટલે કે તમારે 55,000 રૂપિયા છે એ ઓનલાઈન તમારે ભરવા પડશે, જેમાં 50,000 રૂપિયા છે એ તમારે રિફંડેબલ રહેશે. એ જ રીતે તમે મેડિકલ એન્ડ ડેન્ટલમાં MCC માટે રજિસ્ટ્રેશન કરવા માંગતો હોય ડીમ્ડ યુનિવર્સિટી માટે તો નોન રિફંડેબલના તમારે 5,000 રૂપિયા અને રિફંડેબલ તમારે 2 લાખ રૂપિયા છે તે ભરવા પડશે. એટલે કે તમે ડીમ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતો હોય તો 2 લાખ અને 5 રૂપિયા તમારે ભરવાના હોય છે. જે 2 લાખ રૂપિયા છે એ તમને રિફંડ થઈ જતા હોય છે જો તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરતા હોય તો બને ત્યાં સુધી મેં આમાં સંપૂર્ણ માહિતી તમને આપી દીધી હશે. આ ઉપરાંત પણ જ્યારે કાઉન્સેલિંગની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને સંપૂર્ણ માહિતી છે આપીશ. કોઈ નિયમો અપડેટ થશે તો એની પણ માહિતી આપીશ. સ્કોલરશિપના વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે અને આગળ તમામ પ્રકારની અપડેટ છે તમને મળતી રહેશે. પર્સનલ તમને કયા પ્રકારનો પ્રશ્ન હોય સ્કોલરશિપ રિલેટેડ કે કોલેજ પસંદગી રિલેટેડ તો એના માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.